ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ન્યૂ રાંદેર રોડ સ્થિત પ્રેસિડેન્સી સ્કૂલમાં આજરોજ ધ્વજવંદન કાર્યક્રમ અને શાળાનો વાર્ષિક સ્પોર્ટ્સ ડે ઉજવાયો હતો। શાળાની સ્થાપના વર્ષથી શરૂ થયેલી અવિરત પરંપરા પ્રમાણે સૌપ્રથમ ખૂબ વિશાળ પ્રભાત ફેરી થકી સમગ્ર વાતાવરણને રાષ્ટ્રીય પર્વથી ચેતનવંતું બનાવી વિદ્યાર્થીઓ પટાંગણમાં સજ્જ થયા। રાષ્ટ્રીય તહેવાર અને રમતોત્સવ, શૈક્ષણિક, સાંસ્કૃતિક ગરિમાપૂર્ણ મહત્તાસભર આ દિવસે ધ્વજવંદન કાર્યક્રમ બાદ ટ્રસ્ટીવર્ય શ્રી હિતેન્દ્રભાઈ ચુડાવાળા, આચાર્ય કુમારી દીપિકા શુક્લ તથા મહેમાનોએ સરસ્વતી પૂજા વંદના કરી હતી। મુખ્ય મહેમાન પદે શિક્ષણ હિત ચિંતક શ્રી દીપકભાઈ ડણાક તથા સ્પોર્ટ્સ ડેના ઉદ્ઘાટક તરીકે શિક્ષક હિત ચિંતક શ્રી આઈજી પટેલ તથા અતિથિ વિશેષ પદે CA જિગ્નેશભાઈ શાહ હાજર રહ્યા હતા। ધ્વજને સલામી આપ્યા બાદ શ્રી દીપકભાઈ ડણાકે વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક વાતો પણ કરી હતી। છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલા વિભાગવાર સ્પોર્ટ્સ ડેના વિજેતાઓનો આજે ફાઇનલ વાર્ષિક સ્પોર્ટ્સ ડે યોજાયેલ હતો, જેનું ઉદ્ઘાટન કરતા શ્રી આઈજી પટેલે કહ્યું હતું કે વિદ્યાર્થીઓની શારીરિક મજબૂતી માટે અને રમતોને જીવંત રાખવા માટે શાળાનું આવા કાર્યક્રમોનું આયોજન ખૂબ જ પ્રશંસનીય છે। શાળાના પટાંગણના ગણવેશમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ સમગ્ર પટાંગણને ભારત માતા કી જયના નારાથી ગુંજાવ્યું હતું। આ તબક્કે શુભેચ્છક શ્રી પ્રકાશભાઈ ગજ્જર, પ્રેસિડેન્સી સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, પ્રેસિડેન્સી સિનિયર સિટીઝન વાંચનાલયના તમામ સભ્યો પણ હાજર રહ્યા હતા। આમ સ્કૂલનો ધ્વજવંદન કાર્યક્રમ અને સ્પોર્ટ્સ ડે રંગેચંગે ઉજવાયો હતો। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।